આપણે પેજ નંબર 26 એમાં જે પેરેગ્રાફ છે પહેલો એ જોઈશું. એ યુનિટ 3 એક્ટિવિટી 3 તમારે લેટર આપેલો છે, એ લેટરનો પેરેગ્રાફ આપેલો છે એ સમજી લઈશું. કે ધેર વેર મેની શોપ્સ, ત્યાં ઘણી દુકાનો હતી. ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ, ત્યાં રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજોનું રંગીન બજાર હતું. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ, કે કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન, જે શોપકીપર એટલે દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. જે છોકરાઓ શોપની આગળ ઊભા હતા એમને દુકાનદાર એ વિમાન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી, કે બાળકો આનંદપૂર્વક, જોય એટલે આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. હવે એના ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર છે 17. વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર, કે ટીનાએ ગામના મેળામાં શું જોયું? તો આન્સર લખીશું. ટીના સો ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ એટ ધ વિલેજ ફેર, કે ટીનાએ ત્યાં ઘણી બધી દુકાનો જેવી કે રમકડાની છે, મીઠાઈની છે અને જે ઘર વપરાશની વસ્તુનું રંગીન બજાર છે એ ગામના મેળામાં જોયું. ક્વેશ્ચન નંબર 18. વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ, બાળકો શું જોઈ રહ્યા હતા? તો એનો આન્સર લખીશું. ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ અ સ્મોલ ટોય પ્લેન, કે બાળકો એક રમકડાનું વિમાન જોઈ રહ્યા હતા. ફરીથી એનો આન્સર બોલું છું. ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ અ સ્મોલ ટોય પ્લેન. તમારે અસાઇનમેન્ટમાં સુંદર અક્ષરે લખવાનું છે. ક્વેશ્ચન નંબર 19. વોટ શોઝ ધેટ ધ ચિલ્ડ્રન વેર હેપી, કે બાળકો ખુશ હતા તે શું દર્શાવે છે? તો આન્સર લખીશું. ધ ચિલ્ડ્રન લાફ્ડ એન્ડ ક્લેપ્ડ લાઉડલી, ધીસ શોઝ ધેટ ધે વેર હેપી, કે બાળકો મોટેથી હસ્યા, આનંદપૂર્વક હસ્યા એન્ડ મોટેથી તાળીઓ પાડી, તે બતાવે છે કે બાળકો ખુશ છે. ફરીથી એનો આન્સર બોલું છું. ધ ચિલ્ડ્રન લાફ્ડ એન્ડ ક્લેપ્ડ લાઉડલી, ધીસ શોઝ ધેટ ધે વેર હેપી. ક્વેશ્ચન નંબર 20. વેર વેર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ, કે બાળકો ક્યાં ઊભેલા હતા? તો એના ઓપ્શન આપેલા છે. એ એટ ધ ટોય શોપ, બી એટ ધ સ્વીટ શોપ, સી એટ ધ ક્લોથ શોપ અને ડી એટ ધ હાઉસ હોલ્ડ આઇટમ શોપ. તો એનો આન્સર આવશે એ એટ ધ ટોય શોપ. બરાબર, આપણે આન્સર લખીશું એ એટ ધ ટોય શોપ.
પછીનો જે લાસ્ટ પેરેગ્રાફ છે એ જોઈ લઈએ આપણે. એ પણ યુનિટ 3 એક્ટિવિટી 3 એનો જ આપેલો છે કે એટ સમ ડેઝ. અહીંયા તમારે હી આપેલું છે પણ ત્યાં તમારે એને ચેકીને વી કરવાનું છે, WE. પ્રિન્ટેડ મિસ્ટેક છે એટલે ત્યાં હી ચેકીને તમારે વી કરી નાખો. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. કે થોડા દિવસ પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાતે ગયા. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. એ શાળાનો પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા. વી વેન્ટ બાય અ બસ. અમે ત્યાં બસમાં ગયા. તે શાળામાં જે પ્રવાસ હતો તે પ્રવાસે ગયા હતા અને તે કયો વાર હતો? રવિવાર. અને રવિવારે તે શેમાં ગયા હતા? તો બસમાં. આ બધું યાદ રાખજો. આગળ આપણે ક્વેશ્ચન છે એના આન્સર લખવાના છે. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં પ્રવેશ ફી ન હતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ. આખું મેદાન વિશાળ સ્ટોલ દુકાનોથી ભરેલું હતું. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી છે, VCR છે અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણી દુકાનો હતી. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ. કાઉન્ટર પરની જે છોકરીઓ હતી એ સુસજ્જ પોશાકમાં હતી એટલે સારા કપડામાં હતી. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર વિથ અ સ્માઇલ. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તર હાસ્ય સાથે આપી રહી હતી. એટલે જે મુલાકાતીઓ આવતા હતા એ જે પ્રશ્ન પૂછતા હતા એનો જવાબ એ હાસ્ય સાથે હસીને આપતી હતી. હવે આપણે જે પેરેગ્રાફ જોયો એના ક્વેશ્ચનના આન્સર લખીશું. એમાં 21 વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ. કે શાળાનો પ્રવાસ ક્યાંનો હતો? ક્યારે હતો? તો આપણે આન્સર લખીશું. ધ સ્કૂલ ટ્રીપ વોઝ ટુ અ ટ્રેડ ફેર એટ વડોદરા. ફરીથી એને રિપીટ કરું છું. સુંદર અક્ષરે તમારે લખવાનું છે. ધ સ્કૂલ ટ્રીપ વોઝ ટુ અ ટ્રેડ ફેર એટ વડોદરા. ક્વેશ્ચન નંબર 22. હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર. કે વ્યાપાર મેળાની મુલાકાતે બાળકો કેવી રીતે ગયા? તો વ્યાપાર મેળાની મુલાકાતે બાળકો બસમાં ગયા. તો આન્સર લખીશું. ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય અ બસ. ક્વેશ્ચન નંબર 23. વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર? તો આન્સર લખવાનો નો. ધેર વોઝ નો એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર. કે વ્યાપાર મેળામાં પ્રવેશ ફી હતી નહીં. ક્વેશ્ચન નંબર 24. વોટ સ્ટોલ્સ વેર ધેર એટ ધ ટ્રેડ ફેર? વ્યાપાર મેળામાં કઈ કઈ દુકાનો હતી? શેની દુકાનો હતી? તો આન્સર લખીશું. ધેર વેર સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ
like TV, VCR and music system. ફરીથી આન્સર બોલું છું. There were stalls of electronics goods like TV, VCR and music system. ત્યાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓની જેવી કે ટીવી છે, VCR, મ્યુઝિક સિસ્ટમ વગેરેની દુકાનો હતી. ક્વેશ્ચન નંબર 25. The girls were answering the questions ખાલી જગ્યા. તો એના ઓપ્શન આપેલા છે. A. Slowly, B. Quickly, C. Angrily, D. With a smile. તો આપણે ખાલી જગ્યામાં લખીશું D. With a smile. જે છોકરીઓ હતી એ મુલાકાતીઓને પ્રશ્નના ઉત્તર હાસ્ય સાથે આપી રહી હતી.